જય સ્વામિનારાયણ. જય સ્વામી. નીરજભાઈ કેમ છો? મજામાં? એકદમ મજામાં. હવે આપણે 27 તારીખે નીરજભાઈ તમારા દીકરાના લગ્ન હતા. તો આપણે નીરજભાઈ પાસે જ હવે એમના મુખે જાણીએ કે શું શું. નીરજભાઈ, તમારું પૂરું નામ શું છે? મારું નામ નીરજભાઈ કિશોરભાઈ દેસાઈ, જ્ઞાતિ કડવા પટેલ. બરોબર. આ મંદિરની વ્યવસ્થા અને લગ્ન પ્રસંગની અંદર આવેલા મહેમાનોને સરસ મજાની મજા આવેલી છે અને ખૂબ જ આનંદ થયો છે. મહુવા માટે આ એક આશીર્વાદ સમાન છે કે આવી સરસ મજાની ઉનાળામાં પ્રસંગ કરવો હોય તો આવી સંસ્થા, આવી જગ્યા અને એકદમ ઇઝી વાયેબલ સિટીથી નજીક, એટલે આવું આનીથી વિશેષ સારું હોય જ ન શકે. આ મારો પોતાનો અંગત અભિપ્રાય છે. તમે કેટલા દિવસ વિજયભાઈ અહીંયા રહ્યા? મેં 25, 26 અને 27 સુધી આ પ્રસંગ માણ્યો છે. આ પ્રસંગમાં અમને એક પણ રૂપિયાની ક્યાંય સંસ્થા તરફથી કે અમને ક્યાંય અડચણ થઈ નથી અને લોકો આવેલા બહારથી આવેલા મહેમાનોને ખૂબ જ મજા આવી છે. અને ઉતારા રૂમ વિશે તમારું શું? ઉતારા બાબતે હું તમને કહું તો ઉતારા 5 સ્ટાર હોટલના પણ ટૂંકા પડે એવા ઉતારા, એવા સરસ મજાના બાથરૂમ, એવી સરસ મજાની પાણીની વ્યવસ્થા. બરોબર. કમસે કમ 175 મહેમાનો મારા અહીંયા હતા. એક પણ મહેમાનને અહીંયા અગવડતા થયેલ નથી. અને અહીંના સ્ટાફનો રિસ્પોન્સ કેવો છે? સ્ટાફનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ગમે ત્યારે ઓફિસમાં જઈને તમે વાત કરો કે આમાં આ તકલીફ છે, 20 મિનિટે તરત જ એમનું વ્યક્તિ આવે અને એનું સોલ્યુશન આવી જાય. પણ જો કે મારા પ્રસંગમાં તો મને ક્યાંય આ તકલીફ પડી જ નથી. ખૂબ સરસ. અને ખાસ નીરજભાઈ તમને એ પૂછવાનું કે જે તમે અહીંયા પેમેન્ટ કર્યું છે તો પ્રાઇઝની દ્રષ્ટિએ તમારે અહીંયા કઈ રીતનું છે? એકદમ ચીફ અને બેસ્ટ. મેટ્રો સિટીની અંદર મેં પણ જાણેલું છે. બરોબર. એકદમ ચીફ અને બેસ્ટ. સામાન્ય અને મધ્યમ વર્ગના માણસો આ સંસ્થામાં આરામથી મેરેજ કરી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા છે. તો અમારા વ્યુઅર્સને તમે કઈ રિકોમેન્ડેશન કરવા માંગશો? વ્યુઅર્સને એટલું જ હું કહીશ કે પહેલો ચાન્સ શક્ય હોય ત્યાં સુધી બધી રીતે પહોંચી શકાય એમ હોય, કારણ કે એકદમ સામાન્ય બજેટ છે. બીજી વાડીના ને એના બધાના તમે કમ્પેરિઝન કરો તો એના પ્રમાણમાં થોડું ઘણું પ્લસ માઇનસ હોય, પણ પહેલો પ્રેફરન્સ અપાય એવું મારું પોતાનું મંતવ્ય. અને હું લોકોને કહી શકું કે આવી વ્યવસ્થા બીજી મહુવા, ભાવનગર જિલ્લામાં પણ, મારે ત્યાં રાજકોટથી, અમદાવાદથી, બરોડાથી પણ મહેમાન આવ્યા હતા. એ લોકોએ કીધું કે અમારા મેટ્રો સિટીમાં પણ આવી વ્યવસ્થા નથી. તમારા મહેમાનોનું શું કેવું છે પાર્કિંગ બાબતથી લઈને ઉતારા સુધીમાં? સરસ મજાનું મહેમાનોએ બધાએ કીધું કે અમારી ગાડી છેક ઉતારા સુધી, છેક હોલ સુધી અને આટલું જ નજીક હોય એટલે મારી દ્રષ્ટિએ આ બહુ દૂર ન કહેવાય અને એકદમ વ્યવસ્થા સરળ અને સીધી વ્યવસ્થા કહેવાય. આનીથી સારું હોય જ ન શકે. વાહ ભાઈ વાહ. નીરજભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.